એલસીબી પોલીસે સતલાસનાથી 16.35 લાખની જૂની ચલણી નોટ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। તારીખ 11 ઓગસ્ટના રોજ સાંજે 4:45 કલાકે મહેસાણા એલસીબી પોલીસે સતલાસના અંબાજી રોડ પર સ્વાગત પાર્લર પાસે બાતમીને આધારે એક ઈસમની પૂછપરછ કરતા તેની પાસે રહેલા થેલામાંથી બંધ થઈ ગયેલી જૂની ચલણી નોટો મળી આવી હતી। પોલીસે ગણતરી કરતા 500,000ની નોટોના 21 બંડલ મળી આવ્યા હતા, જેની કિંમત 16,35,500 થઈ હતી। પોલીસે 5,000નો મોબાઈલ અને 200 રૂપિયાના થેલા સાથે આશિષ ઠાકોર નામના યુવકની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 લોકો મળી કુલ 3 સામે સતલાસના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।